ये शिव महापड़ ग्रंथ में प्रारंभ में प्रथम 5 श्लोक ये प्रश्नार्थ है, वक्ता ने नहीं गाया है, कथा श्रवण करने वाले श्रोता ने गाया है। सुंदर सुत पुराणे का संबोधन हुआ है और भाव प्रकट करके कहा, आप हर सिद्धांत को जानते हैं, एवी रीते कथा कहो आख्यान स्वरूप में कोई पण वातनी रजूआत करवामां आवे अने एमनुं शब्द चित्र ज्यारे आंख सामे तरवरे एने आख्यान कहेवाय। कथा कहो जेटલું नहीं, कथानो सार पण समजाવો અને વિશેષ કરીને જે આ પુરાણમાં કહ્યું છે એવું કહેવાનો પ્રયાસ કરો। આવી રીતે પ્રથમ શ્લોકમાં ભાવ પ્રગટ કર્યો છે અને બીજા શ્લોકની અંદર એવું કહ્યું કે અમે સૌ બ્રહ્મચારી તો ન બની શકીએ પણ સદાચારી તો બની શકીએ ને। दिन पर प्रतिदिन हमारे जीवन में सदाचार की वृद्धि कई रीते थाय एवी कथाओं संभळावो अने अमे सौ भगवान की भक्ति तो करीए छीए पण ए भक्तिनुं परिवर्तन थाय अने अमे सद्भक्ति कई रीते करी शकीए एना माटे युक्ति बतावो। अमारी भक्ति व्यभिचारनी भक्ति छे, जे भक्तिमां प्रभु पासेथी कांई मेळवવાની ઈચ્છાઓ છે પણ એ ભક્તિ અમારે નથી કરવી। અમારે તો એવી ભક્તિ કરવી છે કે જેમાં ભગવાન પાસે કઈ માગવાની ઈચ્છા જ ન હોય, મોક્ષ અને મુક્તિની પણ કોઈ માગણી ન હોય, બિનશરતી શરણાગતિ એવી ભક્તિ અમારે કરવી છે। તેથી અમારી ભક્તિમાં થોડું પરિવર્તન થાય એવી સુંદર કથા સંભળાવો। વિવેકો વર્ધતે કથમ, અમારામાં વિવેક તો છે જ, તેથી તો અમે કથા સાંભળીએ છીએ પણ એ વિવેકમાં દિન પ્રતિદિન વધારો કઈ રીતે થાય। અને એક વસ્તુ આપણે સૌએ યાદ રાખવાની છે, વિવેકમાં વધારો થાય એટલે માન સન્માનમાં વધારો થાય, લોકપ્રિયતામાં વધારો થાય, આપણા વ્યવહારમાં અને આપણા વ્યવહારુ ક્ષેત્રમાં દરેક જગ્યાએ તમને આપોઆપ તમને જ દેખાવા લાગે વધારો થઈ રહ્યો છે। વિવેકની સાથે બધું વધે, ધન વધે, માન વધે, સન્માન વધે, તમારો બિઝનેસ વધે, લોકચાહના વધે, લોકોમાં લોકપ્રિયતા વધે। એ વધારાનું એક જ કારણ છે વિવેક। इसे કહ્યું વિવેકો વર્ધતે કથમ, અમે શું કરીએ તો દિન પ્રતિદિન અમારા વિવેકમાં વધારો થાય એવું અમને સમજાવો। આમ તમે જોવો તો કેટલી સરસ વાત કરી છે, સમજવા જેવું છે કે નહીં? કથા એટલે કોઈ તમને હાથમાં માળા પકડા દેવાની વાત નથી। કથા એટલે આધ્યાત્મિક મોટિવેશન છે, સારા વિચારો અને સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરવા એ પ્રભુની કથા છે। તેથી ડાયા માણસોએ કથા સાંભળવી જ જોઈએ। અભણ માણસ તો ઠીક છે પણ ભણેલા માણસે તો અચૂક કથા સાંભળવી। અને આગળ એમ કહ્યું સ્વવિકારો, અમારા જીવનમાં જ્યારે કોઈ વિકાર ઉભા થાય ત્યારે વિકાર ઉપર અમે સંયમ કેવી રીતે રાખી શકીએ? કોકને પાડી દેવાની ઈચ્છા થાય તો પછી મનને કેવી રીતે પાછું વળવું? ના ભાઈ, એ ભગવાન હવના લેખા લે, આપણે કઈ એને ઝઘડો બાંધવો નથી, એનો હિસાબ કિતાબ ભગવાન કરે, આપણે કરવાની જરૂર નથી। કોઈના પ્રત્યે દ્વેષ થાય, કોઈના પ્રત્યે ક્રોધ આવે તો વિકાર એટલે એક નો અનેક વિકારોના પ્રકારો છે કે આ બધા વિકારો છે અંદરથી। કોઈની પાસેથી કાંઈ લઈ લેવાની ઈચ્છા થઈ જાય, કોઈ આગળ વધતો તેને પાડી દેવાની ઈચ્છા થાય, આ બધા વિકારો છે। આ બધી વસ્તુ પર મેં સંયમ કેવી રીતે રાખી શકી એવા પાઠ અમને ભણાવો। અને પછી છેલ્લે એમ કહ્યું 100 વાતની એક વાત સજ્જને કરી તે કથા। ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના માટે આપ કહો। તો કથા કોના માટે છે? કથા સજ્જનો માટે છે, કથા દુર્જનો માટે નથી। પ્રેમજી ભગત, અચ્છા, બોમ્બેથી મારે પ્રેમજી ભગત બહુ ભજનો લખીને મને મોકલ્યા કરે છે, રાખું છું, સંગ્રહ કરું છું, ખૂબ તાળી વડે આદર કરો। એમનું સૂત્ર છે ઠાકર કરે તે ઠીક, ભગવાન કરે તે સારું, ઠાકર કરે તે ઠીક। સારું, તમે આવ્યા, ઘણા સમય તમારું દર્શન થયું, ખૂબ ખૂબ ધન્યવાદ।
પ્રેમજી ભગતને ખૂબ તાલી વડે આપણે સત્કારીએ છીએ. બહુ સારા લેખક છે, નવા નવા સુંદર સુંદર ભજનો લખતા રહે છે અને ગાતા રહે છે અને સોશિયલ મીડિયામાં વહેતા કરતા રહે છે. અમારા સુધી પોગતા રહે, સાંભળતા રહે છે. તો સજ્જને ક્રિય તે કથમ, ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના માટે કથા છે. દુર્જને ક્રિય તે કથમ નહીં, સજ્જને ક્રિય તે કથમ. ડાયા માણસોએ પોતાના જીવનમાં ક્યાં સમય કેવા નિર્ણય લેવા એ વાત કરો. તો પહેલી વાત તો આપણે સવે યાદ રાખવી જોઈએ, કથા સમાજને સુધારવાનું સાધન નથી. કથા એ ભક્તોની સાધના છે, કથા એ ભક્તોની ઉપાસના છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે આપણે ભગવાનની કથા ગાઈએ છીએ અને ભગવાનની કથા સાંભળીએ છીએ. અમારા સનાતની આશ્રમોમાં કહેવામાં આવે કોઈ સાંભળે કે ના આવે સાંભળે, પણ સાધુ બ્રાહ્મણો કથા વાર્તા ગાતી રહે. કોઈ સાંભળનાર હોય કે ન હોય, પણ સાધુ બ્રાહ્મણોએ ભગવાનની કથા ગાતી રહેવી જોઈએ. અમારા ઘણા બધા આશ્રમો એવા છે કે જેની અંદર કોઈ સાંભળનાર ન હોય તો પણ રોજ 1 કલાક પ્રવચન થાય. આમાં કોઈ ન બેઠું હોય, મહાત્માજી એકલા પ્રવચન કરે, એક શ્રોતા સામે ન હોય, પણ 1 કલાકનું પ્રવચન રોજ આશ્રમમાં જે ક્રમ છે એ જળવાઈ રહેવો જોઈએ. કેમ સવાર સાંજ ભગવાનની પૂજા કરવી જ જોઈએ, કે આરતીમાં કોઈ હોય કે ન હોય, પણ પૂજા તો કરવાની જ. એવી રીતે રોજ સત્સંગનો ક્રમ હોય છે. અને સત્સંગ જીવનનું અમૃત છે. શારીરિક રૂષ્ટપુષ્ટ રહેવું હોય તો સાત્વિક ભોજન કરવું જોઈએ. પકોડા નહીં, પાણીપુરી નહીં, કચ્છી દાબેલી તો જગ પ્રસિદ્ધ થઈ ગઈ તમારી, એ નહીં, બહુ નહીં, ક્યારેક ક્યારેક ઠીક છે. અને માનસિક પ્રફુલ્લિત રહેવું હોય તો એક ઘડી આધી में પુનિયા, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જેટલો સમય મળે એટલો સમય સત્સંગ કરવો જોઈએ માણસ. અને કોઈ હોય તો સત્સંગ થયું નહીં, શાસ્ત્રનો અધ્યયન, પુરાણોનો પાઠ, સારા પુસ્તકોનું વાંચન, સારા માણસોનો સંગ, સારો વાર્તાલાપ, સારા વિચારોનો સંગ. 3જા શ્લોકમાં એમ કહ્યું કે આ કલિયુગની અંદર અમારી સુરતા એ ભ્રમિત થઈ છે. પ્રાયો ઘોરે કલાવી, હળહળ કલિયુગની અંદર અમારી સુરતા શિવજીના ચરણોમાં નથી રહેતી. તો કલિયુગની અંદર અમારી સુરતા ભગવાન શિવજીના ચરણોમાં કેવી રીતે રહે એના માટે સુંદર સુંદર યુક્તિ દેખાડો. અને આપણને સૌને ખબર છે કે આપણે જ્યારે ભગવાનનું ધ્યાન કરતા ત્યારે આપણે સુરતા કઈ ભગવાનમાં નથી રહેતી. માળા ભલે હાથમાં હોય, પણ આપણે તો કોકના માળામાં પડ્યા હોય. હાથમાં માળા પકડીતા કેટલા વિચારો આવે, ક્યાં પહોંચી જાય ખબર નથી રહેતી આપણને. ઘણા લોકો નિખાલસ મનવાળા હોય કે આ માળા કરીએ પણ મન બહુ ભટકે છે. એના માટે શું કરવું? કારણ કલિયુગનો પ્રભાવ છે. અહીંયા પણ ઋષિમુનિઓએ જ કહ્યું છે કે અમારી સુરતા ભગવાન શિવજીના ચરણોમાં રહેતી નથી, તો અમારે શું કરવું જોઈએ? કોઈ વિદ્યા દેખાડો, અમને કોઈ યુક્તિ દેખાડો, કોઈ માર્ગદર્શન કરો, જેથી કરીને અમારું સર્વ કલ્યાણ થાય. આવો સુંદર ભાવ પ્રગટ કર્યો છે. કેટલી સુંદર સુંદર જિજ્ઞાસા વ્યક્ત કરી છે. હવે એમ કહ્યું કે સુંદર આ જગત છે એટલું વિશાળ, તો જગતનું સર્જન કરતા કોણ છે? આ ગગન, અગન, આકાશ, પ્રકાશ, સરિતા, સાગર, પેડ, પહાડ, જીવ, જંતુ, દાનવ, માનવ, દેવ, એટલું મોટું વિરાટ વિશ્વનું સર્જન કરનારો કોણ છે? એ ક્યાં છે, કેવો છે, તેનું રૂપ કેવું છે, તેનો સ્વભાવ કેવો છે, એનું વર્ણન કરો. અમને કયો, તમે સમજાવો આ બધું અમને. ક્યારેક વિચાર આવવો જોઈએ કે આ બધું કોને બનાવ્યું છે? સમંદર કિનારે ઉભા રહીને વિચારવું જોઈએ કે આટલું બધું પાણી ક્યાંથી આવ્યું. હમણાં હું ગુનેરી કથા કરતો હતો તો મેં સમંદર કિનારે વિચાર્યું કે મેં કીધું કેટલી ભગવાનની કૃપા છે કે આપણે તો 1 ભાગની પૃથ્વી, 3 ભાગનું પાણી પૃથ્વી ઉપર. 1 ભાગની પૃથ્વીમાં એમાં અમે મનુષ્યને રહેવા લાયક કેટલું સ્થાન, પહાડ છે, જંગલ છે, રણ મેદાન છે,
એક ભાગની પૃથ્વીમાં એક ટોય મનુષ્યનું થોડુંક સ્થાન આપણા માટે રહેવાની બહુ ઓછી જગ્યા છે. ભલે આપણે ફૂલા ફરતા હોઈએ, પણ કેટલી જમીન તો જંગલમાં રોકાયેલી છે, કેટલી રણ પ્રદેશમાં રોકાયેલી છે, કેટલી પહાડો વિસ્તારમાં રોકાયેલી છે, ખાન ખેદાનમાં રોકાયેલી છે. તો ભગવાનની કેટલી કૃપા કે આ 3 ભાગનું પાણી છે એમાં કેટલા મોટા જલચર રહેતા હશે. અને અમુક તો જલચર એવા હોય છે કે એ ધરતી પર પણ રહી શકે છે. તે બધા પૃથ્વી પર આવવા લાગે તો શું થાય? આપણે તમે કલ્પના તો કરો. કોઈ કઈ ઈશ્વરની કૃપા કઈ રીતે જોઈ શકે? આ રીતે જોઈ શકો તમે કે આ પાણીમાં બધા જે એટલા બધા મોટા જલચર રહે છે કે એ બધા જો ધરતી પર આવવા લાગે તો માણસ ક્યાં રહી શકે? માણસની તાકાત જ નથી એનો સામનો કરી શકે. ઈશ્વરની કૃપાને જો આપણે જોવા માંગતા હોય તો કદમ પર ઈશ્વરની કૃપા આપણા ઉપર છે. પછી ગઈકાલની વાત કરતો તો મને વચ્ચે મારી સુરતા ભ્રમિતથી ભૂલી ગયો, અને પછી તો કોટેશ્વર ને રાણસોરો ને પછી તો હું આશાપુરા માતાને મળવા ગયો હતો. ટ્રસ્ટી મંડળ મળ્યું, રાજા સાહેબ બધા ખૂબ સન્માન સ્વાગત, અને આશાપુરા માને પ્રણામ કર્યા. અને ત્યાં પણ ટ્રસ્ટ મંડળે એક ભાવ વ્યક્ત કર્યો કે આવતા સમયની અંદર આશાપુરા માને ભગવાન મહાદેવની કથા સંભળાવી છે. તો મેં કહ્યું કે શિવ મહાપુરાણમાં 5 અધ્યાય છે દેવીના. આ શિવ મહાપુરાણ ગ્રંથમાં મહાદેવી પ્રત્યે બહુ વર્ણન કર્યું છે. જોકે મહાદેવ મહાદેવી, શંકર તો શંકરી, મહેશ તો મહેશ્વરી, કાલ તો કાલી, महाकाल तो महाकाली, सनातन तो सनातनी. तो मैंने कहा शिव महापुराण अंतर्गत 5 अध्याय देवीना છે કે જે દેવતાઓ કાર્ય નથી કરી શક્યા, ત્યારે દેવીઓએ હાથમાં તલવાર ઉઠાવી, ત્રિશુલ ઉઠાવ્યું છે. કોઈ પણ રીતે દેવની ને વેદ ધર્મની રક્ષા કરી દે આપણે દેવીઓએ. તમે તેના પર જરૂર આપણે આ પ્રસંગમાં કથા કરશું. ખૂબ ટ્રસ્ટી મંડળે આદર સત્કાર આપ્યો આશાપુરા માતા, અને ખૂબ સરસ સૌની સાથે વાર્તાલાપ થયો, સૌનું સમર્પણ જોયું. અને વિશેષ તો આશાપુરા માતાના મઢમાં મને આનંદ એ થયો કે કેટલા યાત્રિકો આવે છે. સૌને રહેવાનું પણ ફ્રી અને ભોજન પણ ફ્રી. તમે જુઓ તો ખરા, એટલો મોટો ખર્ચ કોણ ઉપાડે? એ તો માતા આશાપુરામાં સંભાળે. ઘણી ઘણી વાર આપણે વિચારીએ તો એમ થાય કે અજબ ગજબ છે. અને એક વાત કહું, આ બધું કચ્છ અને ગુજરાતમાં થઈ શકે છે, બાકી ના થાય કોઈ. બાકી કોઈ તીર્થોમાં સંભવ નથી આ બધું જ. ફ્રીમાં જમવાનું, ફ્રીમાં રહેવાનું. મારી તો આંખ ખુલી ગઈ. મેં તો એટલા યાત્રિકો, એટલા દર્શનાર્થીઓને, અને એના ઉપરાંત જે આપણે સંઘની શાખા ચાલે છે એમાં સંપૂર્ણ આ ટ્રસ્ટનું યોગદાન. અને હર કથામાં કહેતા રહો, દરેક યુવાન ભાઈઓ બહેનો સંઘમાં જોડાવવું જોઈએ. આ રહેશે એમાં જોડાવું નહીં તો મરી જવાના આપણે. કોઈ બાપો રક્ષા કરવાની આવે આપણે. તેથી મારા યુવાન દીકરા દીકરીઓ તમે પ્રેરિત થાવ, તેના વિચારોને સાંભળો. એ શું કરવા માંગે છે, શું કરવાનું છે, પણ ખબર નહીં. બહુ ઓછા લોકો સંઘમાં જાય છે. સંપૂર્ણ ટ્રસ્ટ સંઘને સપોર્ટ કરે છે. અન્ય આયુર્વેદિક પ્રવૃત્તિઓ કરે છે. એ બધી જ મને ખબર નહીં હતી. હું પહેલી વાર મેં આ બધું સાંભળ્યું ટ્રસ્ટી મંડળ પાસેથી, અને ખૂબ મેં ખુશી વ્યક્ત કરી. તો ચોથા શ્લોકની અંદર કહ્યું એ કોણ છે? પ્રારંભ તું, અંત ભી તું, અનંત ભી તું. એ કોણ છે? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશ્રમ ગિરીશમ કરાલ મહાકાલ કાલ. કોઈ તો છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. કોઈ તો છે जिन्होंने जगत का प्रारंभ किया, जगत की व्यवस्था भी संभालता है, अंत भी वो है और अनंत भी वो है. इसे शिव महापुराण ग्रंथ में प्रश्न हुआ है कि कौन है? विराट विश्व का सर्जन करने वाला ईश्वर कौन है, कहां है? हमारे सबके मन में प्रश्न होना चाहिए ना. इतना विराट जगत को सर्जन करने वाला कौन है? उसका नाम क्या है, आकार क्या है, स्थान क्या है? किमाधारो धाता सृजति किमुपादानीति च. कौन है?
आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो, जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। तवेश्वर्यम यद जगदोदय रक्षा प्रलय कृत कोई है, कौन है, कहाँ है? जिन्होंने आरंभ किया जगत का, प्रारंभ कर दिया। कौन है पहला पुरुष, कौन है प्रथम पुरुष, कौन आदि, कौन अनादि, कौन निरंजन निराकार, कौन है वो? सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है। हे महादेव, हे महादेव, हे महादेव। सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है। हे महादेव, भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो, जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। हे महादेव, हे महादेव, हे महादेव। महादेवेति कीर्तना सर्व पापहरम परम। जो महादेव 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 महादेव, उनके जीवन के सभी पाप शंकर जी हरते हैं। इसलिए हालता चलता बैठता उठता खाता पीता उड़ता जागता घरमा वनमा शमशान में हर हालत में महादेव 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 महादेव। शिवलोकम ब्रजेंद्र महादेव महादेव महादेव। आरंभ तू है,
अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। हे महादेव, हे महादेव, आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो, जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, हर महादेव शंभो, हर महादेव शंभो। शिव महापुराण ग्रंथ के प्रारंभ में 5वां श्लोक, इनमें सुंदर भाव प्रकट किया है कि हे सुत पुराण जी, हम सबको आपके प्रति बहुत भाव है। क्यों? आप शुद्ध आत्मा है, इसलिए आप बताइए शिव प्राप्ति भवे। हम सबको भगवान महादेव की प्राप्ति कैसे हो सकती है? तात आपका चित्त निर्मल है, और बहुत हृदय से कहते हो ऐसे लोगों के साथ मित्रता करनी चाहिए। आपकी जीवन यात्रा में कोई ऐसा व्यक्ति मिलेगा जिनका चित्त, जिनका जीवन निर्मल हो, उनके साथ बहुत मित्रता करें। ऐसे कोई सज्जनों का साथ और संग इस जीवन का श्रेष्ठ अमृत। अमृत तुमने देखा नहीं, देवता पी गए, हमारे लिए कुछ रखा नहीं। शिव जी को भी विष पिला दिया, लेकिन सज्जनों का संग अमृत से कम नहीं। इसीलिए आप बहुत पवित्र आत्मा हैं, आपका चित्त निर्मल है, इसलिए आपके प्रति हम भाव प्रकट करते हैं। हम सबको मार्गदर्शन करें इस भव में हम सबको भवनाथ कैसे मिले, और भव पार करने वाला उन पर हमारा कैसे भाव प्रकट हो सकता है। इसलिए शिव जी के दो नाम, भवनाथ भी है और भावनाथ भी है। और शिव जी की दुनिया का नाम है भाव भावाक्रम शिवम। शिव जी पर जितना हमारा भाव रहता है, इतना दुनिया में हमारा प्रभाव बढ़ता है। जितना महादेव के चरणों में हमारा भाव प्रकट करेंगे, इतना प्रभाव बनता है। અત્યારે તો એકલા હોય ને તો સાવધાન રહેવું, કારણ કે જે રૂમમાં તમે રહ્યો છો ને એ રૂમની અંદર ગુડ નાઇટમાં કેમેરો હોય, પેલું મચ્છર મારવા નહીં પણ આપણને મારવાના કાવતરા હોય. એટલે બહુ સાવધાન રહેવું. કોઈ હોટલમાં કોઈ જગ્યાએ કોઈના ઘરે અજાણ્યા ઘરે ગુડ નાઇટમાં કેમેરા હોય, સ્વિચમાં કેમેરા હોય, ચશ્મામાં કેમેરા હોય, ખબર નહીં ક્યાં દુનિયા જઈ રહી છે. ચશ્મામાં બોલો, કોઈ સાથે વાત કરતા હોય તો એ માણસ આપણું રેકોર્ડિંગ કરતો હોય અને ચશ્મામાં કેમેરો, વોઇસ રેકોર્ડિંગ થતું હોય. બોલો આ બચવું કઈ રીતે આમાં? તેથી જે જાહેર ક્ષેત્રોમાં અને ઊંચા સ્થાન પર બિરાજે છે એને ખૂબ સાવધાન રહેવાનો યુગ છે.
બોલવામાં તો ખરો પણ રહેણી કેણીમાં સાવધાન રહેવું જ પડે છે. આપણે રૂમમાં એકલા હોય ને તો આમ મર્યાદાથી જીવન જીવવાનું. કપડાં બદલીએ તો મર્યાદાથી કપડાં બદલવાના, કારણ કે એ રૂમમાં કોઈ જગ્યાએ કેમેરો રાખેલો આપણને ન ખબર. એટલે બહુ સાવધાનીપૂર્વક હર વ્યક્તિએ જીવન જીવવાનો યુગ આવી ગયો છે. એટલે 5મા શ્લોકમાં વાત કરી शिव प्राप्तिर भवे. हम सबको महादेव कैसे मिल सकते हैं, आप मार्गदर्शन करें. ऐसा सुंदर विस्तृत भाव प्रकट करके सूत पुराण को सभी ऋषियों ने प्रयाग तीर्थ में कहा कि हे सूत पुराण जी, आप अब कथा का प्रारंभ करें. और पहले शब्दों में सूत पुराण ने कह दिया, धन्य स्तम मुनि शार्दूल. हे महात्माओं, आप सभी धन्य हैं. किन शब्दों में मैं आपकी प्रशंसा करूं? धन्य इसीलिए आप सब हैं, श्रवण प्रीति ही लालसा. भगवान की कथा सुनने का प्रेम जो आप में है, इसलिए मैं आपको धन्यता देता हूं. कथा श्रवण करना भगवान की श्रेष्ठ उपासना है. ये 3 घंटे आप बैठते तो 3 घंटे हम भगवान की कुछ बात सुनना चाहते हैं. ये भगवान की पूजा है, उपासना है. आपके हृदय में जो भगवान की कथा श्रवण करने का भाव है, लोगों में लालच अलग अलग रहती है. किसी को मान सम्मान प्रतिष्ठा की लालच, किसी को प्रशंसा की, किसी को धन संपत्ति वैभव की, सुख सुविधा की, पुत्र पौत्र की. लेकिन यहां सूत पुराण ने कह दिया कि आप सभी में एक ही लालच है, बस भगवान की कथा सुनना है. एक ही लालसा है, भगवान की कथा सुननी है. इसलिए आप मेरे लिए धन्य हैं, ऐसा भाव प्रकट किया है. लेकिन महात्माओं, आपको मैं भगवान महादेव की कथा कहूं, लेकिन आपकी भक्ति में दिन प्रतिदिन वृद्धि रहे, ऐसे भाव से कहूंगा. भक्ति आदि विवर्धनम. दिन प्रतिदिन आपके हृदय में भगवान की भक्ति की वृद्धि रहे, और आपके हृदय में जो प्रभु के प्रति आस्था है, आप राम भक्त हैं, आप कृष्ण भक्त हैं, अन्य देवता के उपासक आप हैं, लेकिन इसमें कुछ भी खंडन नहीं होगा. मैं ऐसे भगवान की आपको कथा कहूंगा. शिव तोष करम दिव्यम. भगवान शिव जी संतुष्ट हो, मैं भगवान की पूजा करूंगा कथा कहकर. शृणु वत्स रसायन. ये रसायन है. काल व्याल महात्रास. हलयुग हल कलयुग के अंदर मनुष्य त्राहिमाम हुआ है. इसलिए महादेव ने हमारे लिए शिव परम परमम शिव नोक्तम पूरा मुने. ये महात्माओं, भगवान महादेव ने पुराण को गाया है. इसलिए आपके समक्ष में कथा कहूं, लेकिन आपकी भक्ति में वृद्धि हुई. आप जिन देवता को मानते हैं, जिन देवी की उपासना करते हैं, इनमें कुछ भी मेरा खंडन न हो, उसका ध्यान रखते हुए आपके समक्ष में महादेव की कथा कहूंगा. लेकिन ये जो शिव महापड़ ग्रंथ है, शिव रूपम क्षितो क्षेयम, ये साक्षात भगवान महादेव का स्वरूप है. सेवनियो च सर्वथा. रोज उसका सेवन करना चाहे. शिव रूपम क्षितो ज्ञेयम. साक्षात महादेव का स्वरूप है. इस कथा का कोई श्रवण करेंगे, शिव महापड़ ग्रंथ का कोई श्रवण कर, रासूयत पूर्णम यज्ञनिष्ठम शतेन तत पूर्णम लभते शंभो. कथा श्रवण मात्रतः इतने महान महान यज्ञों का पुण्य भगवान की कथा श्रवण करने मात्र से. और जो भगवान महादेव की कथा श्रवण करेंगे, और कथा श्रवण करने का जो पुण्य मिलेगा, फलम वक्तुम न शक्नुम, इस फल का वर्णन मैं नहीं कर सकता. अनंत फल मिलता है. इसलिए हे महात्माओं, जो भगवान महादेव की कथा श्रवण करते हैं, उनके लिए महापुरुषों का मंतव्य है, ते मनुष्या न मंतव्या रुद्र एवं न संशय. कोई भी जाति का, कोई भी ज्ञाति का, कोई भी वर्ण का, कोई भी देश का, कोई भी वेश का, कोई भी मनुष्य जो महादेव की कथा श्रवण करते हैं, वो साक्षात रुद्र तुल्य है. इसलिए हमारे लिए आप साक्षात रुद्र हैं. इसलिए वक्ता श्रेष्ठ नहीं, कथा सुनने वाले श्रोता श्रेष्ठ हैं. ऐसा यहां नहीं कहा कि जो कथा कहता वो रुद्र है. नहीं, कथा सुनने वाले साक्षात रुद्र हैं. हम तो आपके पुजारी हैं. शब्द रूपी पुष्प लेकर आप सबकी पूजा करते हैं. 3 घंटे आप सबकी में आरती उतारता हूं. इसलिए
वक्ता की श्रेष्ठता नहीं, कथा श्रवण करते हैं उनकी श्रेष्ठता है। इसलिए आप सभी मेरे लिए साक्षात रुद्र के स्वरूप हैं। इसलिए कथा करते करते जीवन बीत गया हमारा, लेकिन कभी हमने हमारे श्रोताओं को कभी हमने निम्न नहीं माना, कभी हमें सामान्य नहीं माना। कथा सुनने वाले श्रोताओं में मैंने भगवान महादेव को देखा है, और कथा सुनने वाले श्रोताओं के आंख में मैंने आंसू देखा है। ये महादेव का अभिषेक है। कथा श्रवण करते करते आपकी आंख भर जाए, भगवान को प्रार्थना करते करते आपका हृदय भर जाए, आंख में से आंसू टपकने लगे, समझ लेना आप महादेव को अभिषेक कर रहे हैं। आपके हृदय में भगवान शिव प्रकट हुआ है, क्योंकि मेरा महादेव क्रोधावतार नहीं करुणा अवतार है। कभी भी महादेव के प्रति भाव प्रकट करते करते आपकी जो आंखें भर जाए तो आप स्वयं महादेव को अभिषेक कर रहे हैं, ऐसा भाव प्रकट करना चाहिए। इसलिए मेरे लिए देवालय में, शिवालय में, पहाड़ों में तो शिव हैं, लेकिन मैंने हर समय मेरे कथा सुनने वाले श्रोताओं में मैंने मेरे शिव को देखा है, मैंने मेरे महादेव को देखा है, मैंने मेरे रुद्र को देखा है। ये आप सब मेरे लिए कोई छोटे नहीं है, मेरे लिए आप महादेव हैं, आप मेरे लिए साक्षात शिव हैं। शिव को हम देखने के लिए कहां जाएंगे? गगन में जाएंगे, अगन में जाएंगे, आकाश में यात्रा करेंगे? नहीं, कहीं नहीं जाना है। महादेव को देखने के लिए मेरे श्रोताओं को मैं देखता हूं, बहुत निकट से देखता हूं, इसलिए मैं आपका पुजारी हूं। वास्तव में शिव का ही मैं पुजारी हूं, लेकिन आप मेरे शिव हैं, आप मेरे रुद्र। और शिव महापुरुष ग्रंथ का प्रमाण है, रुद्र एवं न संशय। ये महापुरुषों का मंतव्य है, जो भगवान की कथा सुनते हैं, ये वक्ता के लिए साक्षात शिव हैं, इसलिए मैं शिव की पूजा कर रहा हूं। वास्तव में तुम्हें 10 नाम हुई, क्योंकि शिव पूजा तो हमारी परंपरा है। हमारे पूर्वजों ने एक ही काम किया है, भगवान की आरती उतारी है। ये लोग हाथ में टंकोरी लेकर आरती उतारते थे और दीप प्रज्वलित करके आरती उतारते थे, और मैं शब्दों का दीप प्रज्वलित करके आपकी आरती उतारता हूं। ये हमारी पूजा है, आपके प्रति हमारी पूजा है। इसलिए किसी को भी ऐसा नहीं लगाना है कि मैं बड़ा हूं, आप छोटे। नहीं नहीं, आप महान हैं। पर कथा हम कभी जीभ से और मुख से नहीं कहते, हम कथा दिल से कहते हैं। चलो, कथा हमारी वेदना भी है, कथा हमारी वेदना है। वेदना एक बात की थी कि आज से 35 साल 30 साल पहले कोई शिवालय में आता ही नहीं था। हमारा शिवालय खाली पड़ा रहता था, पुजारी ऐसे करके देखता था, कोई आ रहा है, कोई आ रहा है दर्शन के लिए, कोई नहीं शिवालय में आता था। और दूर दूर तक बस हमारे दयागिरी बापू गोस्वामी शिव कथा गाते थे, 2-3 और वक्ता थे, लेकिन वो ऐसा कोई ठोस वक्ता नहीं था कि जोर लगाकर महादेव की बात कहें। और आज हम देखते हैं हर गांव का शिवालय जीर्णोद्धार हो रहा है, हर गांव का शिवालय भक्तों से भरा है। कोई स्वीकारे ना स्वीकारे, उसकी मानसिकता, उसको हमारा प्रणाम। लेकिन आज कथा के द्वारा हम प्रणाम देख रहे हैं, हमारी बहन बेटियों पार्थेश्वर महादेव का पूजन कर रही है, मिट्टी का शिवलिंग निर्माण करके पूजन कर रही है। आज शिवालयों में महादेव के भक्तों की संख्या बढ़ रही है। ये शिव महापुरुष कथा का एक प्रभाव रहा है। इसलिए बहुत दिल से कहता हूं, जीवन को मंगलमय बनाना, जीवन को सार्थक बनाना, जीवन को उच्चतर बनाना है। ऐसे ऐसे तो सदा सेव्या सदा सेव्या सदा सेव्या सदा सेव्या विशेषतः एक शिव प्रण कथा परम पावनी, जगत को पावन करने वाली, मनुष्य जीवन को धन्य करने वाली ये भगवान की कथा है। इसलिए आदर के साथ कथा श्रवण करनी चाहिए।